गुजरात के डांग जिले के सापुतारा मालेगाम के पास एक बड़ा मार्ग हादसा हुआ। 5 लोगों की मौत। 30 फीट गहरी खाई में बस पलटने से 5 की मौत हो गई। बस के ड्राइवर और एजेंट समेत 5 लोगों की मौत हो गई। डांग, गुजरात। दिनांक 2 फरवरी 2025। प्राप्त विवरण के अनुसार कम से कम 18 लोग गंभीर रूप से घायल हो गए और उन्हें इलाज के लिए तुरंत 108 में आहवा सिविल अस्पताल में स्थानांतरित कर दिया गया। आज सुबह करीब 4 बजे ये हादसा हुआ। सभी भक्तों 23 दिसंबर से ही एमपी से धार्मिक स्थलों के लिए जा रही बस दुर्घटनाग्रस्त हो गई है। कहा जाता है कि हादसा उस वक्त हुआ जब वे नासिक के त्र्यंबकेश्वर में दर्शन करने के बाद द्वारका जा रहे थे। सापुतारा पुलिस ने घटना स्थल पर जांच शुरू की। आज रोज सवारे डांग जिल्लाના સાપુતારાની ઘાટમાં એક દુઃખદ બનાવમાં એક લક્ઝરી ખીણમાં પડી જવાથી 5 વ્યક્તિના મૃત્યુ થયા છે અને અન્ય 15 થી 20 કે થોડા તેથી વધારે પણ ઇજાગ્રસ્ત છે। સવારે લગભગ 4:30 થી 5 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે। વાસ્તવમાં 40 થી 42 દિવસ પહેલાં મધ્યપ્રદેશના ગુના, અશોકનગર અને શિવપુરી જિલ્લામાંથી ધાર્મિક અને અન્ય પ્રવાસે નીકળેલા લોકો છેલ્લે નાસિક ત્રંબકથી દ્વારકા તરફ જવા નીકળ્યા હતા। બસ 4 બસો છે લક્ઝરી અને એમાં પેસેન્જર્સના કહેવા મુજબ સાપુતારા ખાતે ચા પાણી કરેલ છે, તેથી કદાચ ડ્રાઈવરને ઝોકવું આવવાનો કે એવો બનાવ નહીં બન્યો હોય, પરંતુ ટેકનિકલી બ્રેક ફેલ કે અન્ય કોઈ કારણસર આ દુર્ઘટના બની છે। સામગહાન પીએસસીમાં સામગહાન તથા આજુબાજુના સાકરપાતળ, ગલકુંડ અને સાપુતારા પીએસસીનો મેડિકલ સ્ટાફ અત્યારે સંપૂર્ણપણે નિષ્ઠાથી કામ કરી રહ્યો છે અને 15 થી ઉપરના પેશન્ટને આવા રિફર કરે છે। બાકી અન્ય 20 જેવા પેશન્ટની પ્રાઇમરી ટ્રીટમેન્ટ અત્યારે અહીં ચાલી રહી છે। જેમ જેમ આવશ્યકતા જણાય તેમ પ્રમાણે પગલાં રહીએ। આજરોજ વહેલી સવારે માલેગામ સાપુતારા રોડની વચ્ચે એક વળાંક છે, તે વળાંકમાં એ લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ છે। એ લક્ઝરી બસ પલટી ખાતા તરત જ પોલીસને ઇન્ફોર્મ થતાં તાત્કાલિક પોલીસ સ્થળ પર આવી જઈને તમામ જે પ્રવાસીઓ જે છે બસમાં બેઠેલા લગભગ 48 જેટલા પ્રવાસીઓ બેઠા હતા, એ 48 થી 48 પ્રવાસીઓને રેસ્ક્યુ કરી લીધા હતા, પરંતુ કમનસીબે એમાંથી એ પૈકી 5 જે વ્યક્તિ છે જે મૃત્યુ પામે છે, એમાં 2 મહિલા છે અને 3 પુરુષ છે। અર્લી મોર્નિંગ કે સવારે 5-5:15ની આસપાસ આ લોકો સાપુતારામાં ચા પીવા માટે ડ્રાઈવરે ઉતર્યા હતા, પરંતુ ચા પીને પછી તરત જ એમણે ગાડી ડ્રાઈવ કરીને નીચે લઈને આવતા હતા। આ લગભગ છેક ત્રંબકેશ્વર નાસિક થઈને રિલિજિયસ ટૂરમાં નીકળ્યા હતા। 23 ડિસેમ્બરથી 23 ડિસેમ્બરે આ લોકો પ્રવાસ પર નીકળ્યા હતા અને આખું ઉત્તર ગુજરાત અને ઉત્તર ભારત અને તમામ જે ધાર્મિક સ્થળો જે છે ધાર્મિક સ્થળો ફરવા લોકો નીકળ્યા હતા। આજ સવારે અહીંયા સાપુતારા ઘાટ પાસે આવતો બસ ખાઈમાં પટી ગઈ હતી। એ પૈકી 5 માણસો 5 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે, એમાં 2 મહિલાઓ છે અને 3 પુરુષ છે। પોલીસ અને આસપાસના સ્થાનિક લોકોના સપોર્ટથી તમામને સર્વે કરી લેવામાં આવ્યા છે। અત્યારે સામગાન પીએસસીમાં સારવાર હેઠળ છે। થોડાક 8 થી 9 જેટલા જે વ્યક્તિઓ જે છે એ અત્યારે આહવા ખાતે રિફર કરવામાં આવી રહ્યા છે। हाँ, मेरा नाम ब्रजेश भार्गव है, खतौरा का रहने वाला हूँ और जो है हमारी 45 दिन की यात्रा थी, तो बस जो है हम आज 43 दिन हो गए थे और 10 दिन की और बकाया थी। तो यात्रा के लिए निकले थे हम जो बनारस पंचवटी से, और हम जा रहे थे द्वारका, भेंट द्वारका जा रहे थे। और सवेरे 4 बजे के लगभग 5 बजे के लगभग जो है बस खाई में गिर गई। अब डाउनलोड करें चैनल को सब्सक्राइब करें, नया खबर की जो आएंगी बारिश, नया खबरों की धमाल।